ભાવનગરના કાળા તળાવમાં પાટીદાર ખેડૂત પર થયેલ હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા। પાટીદાર ખેડૂત પર લુખ્ખા તત્વોએ કરેલા હુમલાને લઈને પાટીદાર સમાજમાં રોષ। વૃદ્ધ ખેડૂત પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। પાવડા વડે ગાળાગાળી કરી અને વૃદ્ધ ખેડૂતને મારવામાં આવ્યો હતો। સુરતના પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો। મિત્રો, હું અશોક પટેલ અધેવાડા। આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય। તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી। જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત। પણ મને તો કાંઈકનો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે। પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે, એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું।